શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટી 2009 હેઠળ નર્મદા જિલ્લામાં આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ મળી રહ્યો છે। ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27માં ત્રીજા રાઉન્ડ સુધી જિલ્લામાં 44 ખાનગી શાળાઓમાં કુલ 267 વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો છે। બદામ સ્થિત પોદાર લર્ન સ્કૂલમાં હાલમાં 28 વિદ્યાર્થીઓ આરટી હેઠળ નિઃશુલ્ક શિક્ષણ મેળવી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓને કોઈપણ ભેદભાવ વગર સમાન શિક્ષણ અને સમાન તકો આપવામાં આવી રહી છે। My name is Jill Hiralbai Patel. My father name is Mr. Hiralbai. He is a farmer. I study in grade 3rd. I got admission in RTA student in this school. અમારી શાળાની અંદર કુલ 28 વિદ્યાર્થીઓ આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનની સુવિધા અંતર્ગત ભણી રહ્યા છે અને અમારી શાળાની અંદર વિવિધ સુવિધાઓ જેમ કે કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, ઇન્ડોર સ્પોર્ટ્સ રૂમ, આઉટડોર સ્પોર્ટ્સ માટેની વિવિધ સુવિધાઓ, આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમ અને મ્યુઝિક માટેની પણ ઘણી બધી સુવિધાઓ આવેલી છે। અને આઉટડોર સ્પોર્ટ્સની અંદર બાળકોને ખોખો, ક્રિકેટ, સ્કેટિંગ, વોલીબોલ જેવી ઘણી બધી રમતો પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક બાળકને શીખવવામાં આવે છે। હાલમાં નર્મદા જિલ્લામાં કુલ 44 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 267 વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવેલ છે। કુલ 3 રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને વધુમાં પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ શરૂ થઈ અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપનાર છે। मैं चौथा ધોરણમાં ભણું છું। મને આરટીઈ હેઠળ મને આ સ્કૂલમાંથી એડમિશન મળ્યું હતું। આ સ્કૂલમાં મને બહુ સારો અભ્યાસ મળે છે। મને આ સ્કૂલ બહુ જ ગમી હતી। મને આ સ્કૂલમાં સૌથી વધારે તો અહીંયા ભણવાનું અને અહીંયા રમતગમતની છે ને બહુ જ બધા રૂમો છે, જૈસે કે સ્પોર્ટ રૂમ, આર્ટ રૂમ અને ગ્રાઉન્ડ। મને અહીંયા લાઇબ્રેરીમાં બુક રીડ કરવાની બહુ જ મજા આવે છે। મેં અહીંયા સંગીતમાં બહુ જ બધી પ્રાર્થના શીખી છે, जैसे कि हमको मन की शक्ति देना, हे मालिक तेरे बंदे हम, અને એવી બહુ જ બધી પ્રાર્થનાઓ। અમે કમ્પ્યુટરમાં ડ્રોઈંગ બી કરી છે। અમને કમ્પ્યુટર લેબ જવાની બહુ જ મજા આવે છે।